students, good morning. How are you all? So today we will learn subject English from standard 8 ગુજરાતી મીડિયમ, જેમાં આપણે પાછલા વિડિયો લેક્ચરમાં સોલર એનર્જી વિશે ભણી ગયા હતા. આજે આપણે એના ક્વેશ્ચન આન્સર થોડા જોવાના છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ છે મેચ A and B અપ્રોપ્રિએટલી. સો અહીંયા A અને B ને મેચ કરવાના છે, બરાબર. સૌથી પહેલાં આપણે મિનિંગ્સ જોઈ લઈશું. સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા, સોલર સિસ્ટમ એટલે સૌરમંડળ, રેસ્ટલેસ એટલે કે અકળામણ, સનસ્ટ્રોક એટલે કે લૂ, સૂરજના વધારે પડતા તાપથી આપણને જે લૂ લાગે છે એને સનસ્ટ્રોક કહેવામાં આવે છે. પછી સ્કોર્ચિંગ એટલે કે ખૂબ જ દજાડી દે એવું, બાળી નાખે એવું. ફોરેનર્સ એટલે કે વિદેશીઓ, બરાબર, જે બહારની કન્ટ્રીમાંથી આવે છે. અને કન્વર્ટેડ એટલે રૂપાંતરિત કરેલું, કન્વર્ટેડ એટલે કે રૂપાંતરિત કરેલું. બી જોઈશું. અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. પ્લેનેટ્સ એટલે ગ્રહોનો સમૂહ જે સૂરજની આજુબાજુ ફરે છે. પાવર પ્રોડ્યુસ બાય ધ સન. પાવર પ્રોડ્યુસ બાય ધ સન, સૂરજ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવતી શક્તિ અથવા ઉર્જા. બર્નિંગ એટલે બાળી નાખે એવું. અનઇઝી એટલે કે અકળામણવાળું. ચેન્જ એટલે બદલાયેલું, રૂપાંતરિત. ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝ ટુ ધ સન. ઇલનેસ એટલે કે બીમાર થવું. બીમારીનું કારણ તો સૂરજના વધારે પડતા તાપને લીધે બીમાર પડવું. પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. એક વ્યક્તિ જે બીજી કન્ટ્રીમાંથી, બીજા દેશમાંથી આવે છે. ઓકે, સો હવે આપણને અહીંયા A અને B ને જોઈન કરવાના છે. ફર્સ્ટ છે સોલર એનર્જી. તો સોલર એનર્જીનો સેમ મિનિંગ શું થશે? પાવર પ્રોડ્યુસ બાય ધ સન. સોલર એનર્જી એટલે શું? તો પાવર પ્રોડ્યુસ બાય સન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવતો પાવર, જેને સોલર એનર્જી કહેવામાં આવે છે. એટલે આપણે સોલર એનર્જીને પાવર પ્રોડ્યુસ સાથે બાય ધ સન સાથે જોઈન કરીશું. એના પછી છે સોલર સિસ્ટમ. તો સોલર સિસ્ટમ એટલે શું? તો અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. સોલર સિસ્ટમ કોને કહેવામાં આવે છે? તો અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. સૂરજની આજુબાજુ જે ગ્રહો ફરે છે જેને સોલર સિસ્ટમ કહેવાય છે. રેસ્ટલેસ એટલે કે અકળામણ થવી. તો એને બીજી ભાષામાં શું કહેવામાં આવે? અનઇઝી કહેવામાં આવે છે, જેને આપણે અનઇઝી સાથે જોડીશું. એના પછી છે સનસ્ટ્રોકનો મિનિંગ થાય છે ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. ઇલનેસ, સનસ્ટ્રોક એટલે લૂ લાગવી. કોના કારણે? તો જે સૂરજનો વધારે પડતો તાપ પડે છે એના લીધે આપણે બીમાર થઈએ છીએ, જેને સનસ્ટ્રોક કહેવામાં આવે છે. એટલે સનસ્ટ્રોકને આપણે આની સાથે જોડીશું. એના પછી છે સ્કોર્ચિંગ એટલે કે દજાઈ જવું, બળી જવું. સ્કોર્ચિંગનો મિનિંગ થાય છે બર્નિંગ, બરાબર. એના પછી છે ફોરેનર્સ એટલે કે જે વિદેશની કન્ટ્રીમાંથી આવે છે, બહારની કન્ટ્રીમાંથી આવે છે, જેને ફોરેનર્સ કહેવામાં આવે છે. એટલે અહીં આવશે પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. બીજી કન્ટ્રીમાંથી જે આવે છે ફોરેનર્સ કહેવામાં આવે છે. એના પછી છે કન્વર્ટેડ એટલે કે ચેન્જ, બદલાયેલું, બરાબર. તો અહીંયા આપણે A અને B ને જોઈન કર્યા છે. એના પછીનો ક્વેશ્ચન આન્સર જોઈશું આપણે. શું છે? મેક ટ્રુ ઓર ફોલ્સ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ ઇઝ. તો અહીંયા ટ્રુ છે કે ફોલ્સ છે આપણે લખવાનું છે, અને જે સેન્ટેન્સ ફોલ્સ છે એને આપણે સુધારીને ફરીથી લખવાનું છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. સોલર એનર્જી એટલે શું? તો કે બ્રાઇટ પ્લેનેટ, એક ચમકતા તેજસ્વી ગ્રહમાંથી મળતી એનર્જીને સોલર એનર્જી કહે છે. તો આ સેન્ટેન્સ શું આવશે? ફોલ્સ આવશે, કારણ કે સોલર એનર્જી એટલે શું? તો સોલર એનર્જી એટલે કે એનર્જી ફ્રોમ ધ સન. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સૂરજ દ્વારા મળતી એનર્જીને સોલર એનર્જી કહેવામાં આવે છે. ઓકે, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ આવશે, અને કરેક્ટ સેન્ટેન્સ સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન આવશે. આ પછી સેકન્ડ સેન્ટેન્સ છે સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ.
સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. ઇલ્યુમિનેટનો મિનિંગ શું થાય છે? તો પ્રકાશિત. તો સોલર એનર્જી આપણા ઘરોને પ્રકાશિત કરે છે. તો આ સેન્ટેન્સ શું આવશે? ટ્રુ આવશે. સોલર એનર્જી આપણા ઘરોને પ્રકાશિત કરે છે. આ સેન્ટેન્સ ટ્રુ આવશે. એના પછી છે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સાયન્ટિસ્ટ જે વૈજ્ઞાનિકો છે તેમને સૂરજની કિરણોને વિદ્યુતમાં કન્વર્ટ કરી છે. તો આ સેન્ટેન્સ શું આવશે? ફોલ્સ આવશે. કારણ કે સાયન્ટિસ્ટે સૂરજની કિરણોને નહીં ઇલેક્ટ્રિસિટીમાં નથી કન્વર્ટ કરી, પણ સૂરજની કિરણોથી જે ગરમી, જે તાપ પેદા થાય છે એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી છે. અહીંયા સેન્ટેન્સ આવશે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિસિટી. સનરેઝમાંથી જે હીટ મળે છે એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી છે. ઓકે. એના પછી 4th સેન્ટેન્સ છે ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. એટલે કે ખોરાકને આપણે સૂરજની એનર્જી, જે ઉર્જા છે એના દ્વારા કુકડ એટલે કે બનાવી શકીએ છીએ, રાંધી શકીએ છીએ. તો આ સેન્ટેન્સ ટ્રુ આવશે, કારણ કે સોલર કુકરનો ઉપયોગ કરીને આપણે ખોરાકને રાંધી શકીએ છીએ. એટલે આ સેન્ટેન્સ ટ્રુ આપણે અહીંયા લખીશું. એના પછી છે ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ ધ એનર્જી. ધ સન ઇઝ ઓનલી સોર્સ ઓફ ધ એનર્જી. સૂરજ જ એક એકલો એનર્જીનો, ઉર્જાનો સ્ત્રોત છે. તો આ સેન્ટેન્સ શું આવશે? ફોલ્સ આવશે, ખોટું આવશે. કારણ કે આન્સર આવશે ધેર આર મેની અધર સોર્સિસ ઓફ ધ એનર્જી લાઇક કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એક્સેટ્રા. એના સિવાય પણ અધર એવા કેટલા સ્ત્રોતો છે ઉર્જાના જેના દ્વારા આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. લાઇક કોલ એટલે કે કોલસા દ્વારા, પેટ્રોલ દ્વારા, પાણી દ્વારા, એન્ડ વિન્ડ એટલે કે પવન દ્વારા પણ આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. એના પછી છે ધેર ઇઝ અ રે ઓફ હોપ ધ સન will solve our problems. There is a ray of hope that the sun will solve our problems. એટલે કે the sun, જે સૂરજ છે એક આપણી આશાની કિરણ છે કે જે આપણી પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે. તો આ સેન્ટેન્સ ટ્રુ આવશે. બરાબર. એના પછી છે હિયર આર સમ સેન્ટેન્સીસ, રીડ ધેમ કેરફુલી એન્ડ રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ. તો અહીંયા જે સેન્ટેન્સ આપ્યા છે એને ધ્યાનથી વાંચવાના છે. પછી આવા જ મિનિંગ બતાવતા પાઠમાંની સેન્ટેન્સ શોધીને આપણે અહીંયા લખવાના છે. જેનો સિમિલર મિનિંગ પાઠમાં થતો હોય એવા જ શબ્દો આપણે અહીંયા શોધીને લખવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ. યુ હેવ લર્ન્ડ અબાઉટ એનર્જી. તમે એનર્જી વિશે ભણ્યા છો. તો એવું સિમિલર સેન્ટેન્સ થશે યુ હેવ રીડ અબાઉટ સોલર એનર્જી. પાઠની અંદર આ શબ્દ આપ્યો છે યુ હેવ રેડ અબાઉટ સોલર એનર્જી. તમે અહીંયા જોઈ શકો છો, આ છે યુ હેવ રેડ અબાઉટ સોલર એનર્જી. તેના જેવું સિમિલર સેન્ટેન્સ થશે યુ હેવ રેડ અબાઉટ સોલર એનર્જી. એના પછી સેકન્ડ સેન્ટેન્સ છે પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. પીપલ ઓફ આઉટસાઇડ એટલે કે ઇન્ડિયાના બહારના લોકો, ભારતના બહારના લોકો સમર એટલે કે ઉનાળાની ઋતુમાં, ઉનાળા દરમિયાન ઇન્ડિયામાં આવતા નથી. તો એના જેવું સિમિલર સેન્ટેન્સ કયું થશે? તો ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. એટલે કે ઇન્ડિયાની અંદર જે સૂરજ છે બહુ જ તાપ આપે છે, બહુ જ પ્રકાશ આપે છે. એટલા માટે જે બહારના લોકો છે એ આપણા ઇન્ડિયામાં આવતા નથી. બરાબર. એટલે એના જેવું સિમિલર સેન્ટેન્સ હશે ઇન ઇન્ડિયા ધ સન્સ યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. એના પછી છે સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સનરેઝ ઇન અ ન્યૂ મેનર. કે સાયન્ટિસ્ટ જે વૈજ્ઞાનિકો છે એમને સૂરજની કિરણોને એક નવો ઉપયોગ કરવાનો નવો માર્ગ શોધ્યો છે. તો એના જેવું સિમિલર સેન્ટેન્સ થશે વી હેવ ફાઉન્ડ અ ન્યૂ વે ટુ યુઝ the hot rays of the sun. We have found a new way to use the hot rays of sun. આપણે નવો રસ્તો શોધી કાઢ્યો છે જેથી આપણે સૂરજની કિરણોનો ઉપયોગ કરી શકીએ છીએ. ચોથું છે people do not use the same type of energy for all kind of work. એટલે કે જે લોકો છે એ બધા ડિફરન્ટ પ્રકારના વર્ક માટે એક જ પ્રકારની એનર્જીનો ઉપયોગ, એક જ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરતા નથી. તો એવું સિમિલર સેન્ટેન્સ આવશે
We make use of different kinds of energy for different purpose. We make use of different kinds of energy for different purpose. આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો વિવિધ પ્રકારના કામ માટે ઉદ્દેશ માટે આપણે ઉપયોગ કરીએ છીએ એવું સિમિલર સેન્ટેન્સ પાર્ટમાં આ મુજબ આપ્યું છે. એના પછી પાંચમું છે ઇન અવર કન્ટ્રી we can use solar energy for almost every purpose. ઇન અવર કન્ટ્રી આપણી કન્ટ્રીમાં વી કેન યુઝ સોલર એનર્જી ફોર ઓલમોસ્ટ એવરી પર્પઝ. આપણે સોલર એનર્જી સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે દરેક ઉદ્દેશ માટે. તો અહીંયા સિમિલર સેન્ટેન્સ હશે ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. એટલે કે વોર્મ એટલે કે ગરમ કન્ટ્રી લાઇક ઇન્ડિયા જેવા ગરમ પ્રદેશમાં સન એક મહત્ત્વનો ઉર્જાનો સ્ત્રોત બની શકે છે. આ પછી 6 છે Scientists have converted the problem into a hope. Scientists have converted the problem into a hope. તો સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ પ્રોબ્લેમ. સાયન્ટિસ્ટ જે છે વૈજ્ઞાનિકો છે એમને પ્રોબ્લેમને હોપમાં આશામાં કન્વર્ટ કરી છે. તેના જેવું સિમિલર સેન્ટેન્સ થશે સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ બ્લેસિંગ. સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ બ્લેસિંગ. સાયન્ટિસ્ટે બેનને બ્લેસિંગમાં બરાબર ને બ્લેસિંગમાં આશામાં કન્વર્ટ કરી છે. સાયન્ટિસ્ટે એને આશામાં કન્વર્ટ કરી છે, બ્લેસિંગમાં કન્વર્ટ કરી છે. સો સ્ટુડન્ટ્સ આજે આપણે સોલર એનર્જીના ક્વેશ્ચન આન્સર જોયા. એના પછીની બાકીની જે અધર એક્ટિવિટીઝ છે આ ચેપ્ટરની એ આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.